જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે તો વાગી ગયા છે સવારના 9:15 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. હે ભગવાન, હે મારા વાલા. તો હું ને રૂટીને જો અમે તો નાસ્તો કરવા બેઠા, કેમ કે બે થઈ કામકાજ તો અમારું બધું થઈ ગયું. હવે કરી લઈ નાસ્તામાં તો રોટલી તળી ને ખાખરા ને એવું બધું છે. કોરો નાસ્તો હતો એવું બધું ખાઈ લેવું. અને છોકરીઓ તો હજી સૂતી, એની માટે હવે નાસ્તામાં શું બનાવી ખબર નથી. જોઈએ હવે ફ્રેન્કી ને એવું કરતી હતી રાતે કે સેન્ડવિચ લઈ જાય ને ફ્રેન્કી લઈ જાય, શું કરી કાંઈ નક્કી નથી. પણ અમે તો નાસ્તો કરવા બેહી. હાલો તમે નાસ્તો કરવા. તો જો રોટલી તળી હતી ને બધું કોરું છે, પટ્ટી ને ખાખરા એવું બધું છે. હાલો નાસ્તો કરવા. હોય ભાખરી પડ્યું હોય ખાઈ લઈએ. આ જોડી રોટલી તળી એવું ખાધું, કોરું પડ્યું હોય એ ખાઈ લઈએ. હા ન હોય બે જોઈ. હા એટલે કાંઈ અમે દાળ ભાત કાંઈ કરતા નથી. શાક ને એવું જે હોય એ ભગવાને ખાઈ લઈને અમે ખાઈ લઈએ. બધા હોય તો હવે બે હાટો દાળ ભાતને કેમ કરવા? બસ છોકરીઓને હાલે છે. ભાત કોરા જોઈએ તો એ કરીએ તો વળી શાક ભાત ને એવું કરી નાખીએ. કોરા ભાત ને સવારે ખાઈને જાય ને તો મૂડ ઉપર છે. કોક દીક ખાઈને જાય ને કોક દીક વળી ન ખાઈને જાય ને એવું બધું છે. તો થેપલા ને એવું બધું નાસ્તામાં લઈ ગયા હોય તો એ પછી ખાઈ લે. નાસ્તામાં ભાવે ને એવું પરોઠા ને એવું તો પછી બપોરે હારી ખવડાવી દઈ ને ડબ્બામાં એ લઈ જાય. તો એવું બધું છે. હાલો તમે નાસ્તો કરવા. તો અત્યારે તો જો વાગી ગયા છે 12:15 બપોરના. અને અમારે જો રસોઈ બની ગઈ. રસોઈમાં તો આજ બનાવ્યું છે રોટલી ને શાક ને ભાત ને એવું બનાવ્યું છે. દાળ નથી બનાવી. તો જો થોડીક રોટલી બાકી છે અને શાક થઈ ગયું છે. અને ભગવાનને થાળ અર્પણ કરી દીધો. તો ભગવાન તમે જમવા પધારો એવો ભાવ કરી. ગોળ ને શાક ભાત ને એવું છે. તો ભગવાન જમવા પધારો. અને રોટલી બાકી છે, થોડીક રાખી છે. પ્રદીપ હમણાં આવે એટલે અમે બધા હારે બેસી જમવા. રોટલી થોડીક બાકી છે. અને છોકરીઓને કરી દીધી ફ્રેન્કી. તો એ વહી ગયું ને હવે અમે લોકોએ જમી લઈએ. તો હાલો તમે જમવા. ને આજે તો અમારું વહેલું કામ પતી ગયું હતું. હા હું પહેરું કપડા નવા પહેર્યા હે? તો હું કે છે અરે રે આંધળે પહેરવું કેવું છું બતાવવા આવ્યો ને મેં કીધું નવા કપડાં પહેરાય એમ. ઠીક. તો આજ તો અમારે વહેલું કામ પતી ગયું હતું. તો જો કપડાં સુકાઈ ગયા. હવે કપડાં હંકેલવાના ને એવું બધું છે. હે હું કહેતો તો હિતુ હે વયો ગયો. તો હાલો અમે લોકો જમી લઈએ. તમે હાલો જમવા. તો અમે લોકો જો અહીંયા વર્ષાબેન ને ત્યાં આવ્યા છે. વર્ષાબેન ત્યાં સાડી જોવા. અમારે સાડી લઈ જાવી છે પ્રસંગમાં પહેરવા. એટલે તો અમારી પાસે તો છે ખરી પણ એ પહેરી લીધેલી છે. તો વર્ષાબેન કે અમારી લઈ જાજો. તો અહીંયા તો જો આ કબૂતર કેટલું મોટું થઈ ગયું પણ ઉઠતા શીખવું નથી લાગતું. પછી આમનામ છે એમનામ બેઠું રહેશે. કેટલું ગંદુ કર્યું. તો જમી કાઢીને અમે થઈ ગયા ફ્રી. અને તો અહીંયા તો સાડીઓનો ભંડાર બધો ખોલ્યો. હિતુભાઈ ને રમાડે છે ભાઈ ને. હા એ તો અહીંયા બધી છે સાડી જોઈ છે અમે. સાડી જો તો ઓલો કોથળા કૂદ કર્યો તે નીચે રમાડતા હતા ને એટલે એ તો કોથળા કૂદ કરે છો. આ રાખતો જીમી કરતા તો ક્યાં પહેરશું? દાંડિયા રસ કે તો બે લઈ જાય કા? હા તો થાય તો. હા એ તો કાંઈ એવું નથી. લગ્નમાં જાય ને તો મેં મારા ભાભીને એને કીધું હતું મારા કાકાના છોકરાના છે ને લગ્ન તો મેં આપણે પહેરીએ. પણ એ કે તમે પછી ગોતો તો તમે બે ત્રણ જોડી ગોતો. પછી અમારે બધાને ક્યાં કાઢવાય કે મેં હા અમારે તમે ઉપરવાળાને છે ને એ 2 જોડી એની પાસે હોય. તો એવું છે. હાલો આ હાડી બધી જોઈ લઈ પછી ધીમે ધીમે થેલા ને એવું પેક કરશું. હજી તો વાર છે.
પણ આ ભાઈ ને છોકરીઓને રે ઈ ઉપર એવી રીતે કરશું. તો આ જતા થોડાક જમીને નવરા થઈ ગયા. હા કાંઈ નહીં થાય. શનિ રવિમાં તો આખો દી હોય ઘેરે, એટલે શનિ રવિમાં તો પાછું કાંઈ નહીં થાય. એટલે ધીમે ધીમે બધું ભેગું કરશું તો એ થાય. પાછું થેલા ભરીને થોડા હેઠા રખા હે તો એમાંથી ખોલી ખોલીને બહાર કાઢે એવું કરશે. એટલે થેલા ભરીને ક્યાંક ખંતાડવા પડશે, નકર તો એ બધું ખોલીને બહાર કાઢે. તો હાલો હવે હાડીઓ કાંઈક કરીએ. બ્લાઉઝ પાસે હરખા કરવા જોઈએ, પ્લેટ ખોલીને ઇસ્ત્રી કરાવી જોઈએ, એવું કાંઈક છે બધું. તો હાલો. જો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:45 અને જો અત્યારે પાછું ઠંડુ વાતાવરણ બધું પકડાઈ ગયું છે અને અમારા ભાઈ ઓલી રૂમમાં સૂતા છે. અને આજ તો આખો દિવસ આપણે કંઈ બહુ મળ્યા નથી હરખા, અને બેનમાં બધા આવ્યા અને ગયા છે અત્યારે ટ્યુશનમાં. હું ને જાગું બે જ ઘરે છીએ. પહેલાં ભાઈ સૂતા છે પેલી રૂમમાં અને અત્યારે રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. રસ્તોની રોજ માથાકૂટ પ્રમાણે શાક શું કરવું એ પ્રમાણે હજી આજે એ જ પ્રશ્ન હતો. એટલે છેલ્લે બની છે ભાજી, મેથીની લોટ નાખીને બનાવી છે, ખાઈ લેવાનું છે એવું છે. ટમેટાનું શાક બનાવ્યું અને મેથીની ભાજી બનાવી છે. જે ભાવે આવી બનાવી છે લોટવાળી. કોને ભાવી કોમેન્ટમાં કહેજો. અમારે તો મેં ખાધી નથી કોઈ દિવસ. આની કોમેન્ટ સાચી આવશે. એવું છે બધાને ભાવતી હોય, એટલે બૈરાઓને ભાવે એમ, પુરુષોને ઓછી જ ભાવે. જો મને ખબર હોય પડે એ બાયો લખશે તો એ જ લખશે તારે, તો એને ભાવે એટલે અમારે હાલે એમ. રોટલો કરવાની, બાજરાનો રોટલો કરી નાખજે. ચાલો સરસ. તો રસોઈ બની ગઈ છે. નાસ્તો તો આખો દિવસ ઘરે ને ઘરે, એટલે એમ તો કે 7-8 દિવસનો થાક ભેગો થયો તો રોજ રાતના 2:30-3 વાગે પાછું સવારમાં 5:30 પાછું ઉઠીને પાછું ભાગવાનું ટાઈપનું, પાછા ક્યારેક 2:30 વાગે સુઈ જાવ, પાછું સવારે 5-5:30 ઉઠવાનું. હમણાં સતત 7-8 દિવસથી એવું થતું હતું. એટલે આજે થોડીક નીંદર થઈ, વ્યવસ્થિત કમૂરથા ચાલુ થયા. એટલે પણ તો એ જે કામનો 1-2 છે એટલે પતાવી પછી ગામડે નીકળવાનું થશે. અને કઈ તારીખ છે હજી કંઈ ફાઇનલ થઈ નથી, પણ હવે બધી તૈયારી ચાલુ અમારે કરવા માંડ્યા છે. મારા બા અને પપ્પા તો પહોંચી ગયા છે અમારા ગામ, એટલે એ તો અહીંયા બધું સાફ સફાઈ બધું કરાવડાવે છે અને કરે છે ને એવું બધું ચાલે છે. પાણી ઢોળ હતા બે બધા પતાવ્યા. જે હતું મારા માસાની ઘરે ગયા હતા, અને પછી એક બીજી જગ્યાએ હતું બાજુમાં ધારી. અને હા પાછું એક ફોન આવ્યો ને સવારમાં કંઈક વાત તો કરતી તું સાંભળતો હતો. હા હાવ નાની ઉંમર, મતલબ લાગે 50 પૂરા નથી, નાના જ ને. હજી દીકરી લગભગ હગાઈ થઈ શકે કે લગન શાક એવું કંઈક છે. હાવ નાની ઉંમર છે. મારા મોટા બાપાની દીકરી છે, સાસરે છે ગોંડલ. તો એના જેઠનું દેહાંત થયું આજે જ થયું ને. એટલે આમ વચ્ચે એક વખત કેન્સર હતું, બીમાર હતા પણ પાછું રેડી થઈ ગયું હતું. પણ તો હવે આ ઈલાજ પાછો એવો છે પરમેનન્ટ કંઈ હોય નહીં કોઈ પણ વસ્તુ. શરીર દુબળું પડતું હોય ને અંદરથી બધું, એટલે આવી તકલીફો રહે એવું બધું છે. કોશિશ ન કરતો બહુ કરી હતી બધાએ. જવું જ પડે ને. આ તો બા પપ્પા જ જાહે લગભગ. એવું છે. હા એટલે આપણે લગભગ તઈ તો બધા અહીંયા આવીશું, એટલે ગમે કોઈ જઈ આવશે જ્યારે કાંઈ તારીખ આવે એ પ્રમાણે. એટલે જવું તો પડે જ. મોટા બાપાની દીકરી ને એના જેઠ એટલે બધા જાહે, ગુણુભાઈ ને બધા જાહે, બધાને જવું પડે ને. જવું જ પડે ને, વ્યવહાર છે. છે સાફ સફાઈ હાલે છે. હા એ પપ્પા કહેતા કે કલર એ કે થોડોક કરાવો, હેનો કલર કરાવો, ખબર નહીં. ફોન કર્યો તો કોકને કર્યો તો મને બહુ ખ્યાલ નથી. પપ્પા કહેતા હતા કે ફોન કર્યો છે, કલરવાળા ભાઈ આવે છે કે જો આવે ને હજી તો કેટલું છે, કેમ છે, કેટલો દિવસ લાગે છે, બધું ચેક ન કરે. અને હજી ક્યાં કલર કરાવવો નહીં કેમ ખબર છે એમ કે મને ફોનમાં કહેતા કલર કરાવવાનો વિચાર છે એ કે થોડુંક હારવાર અંદર એ કે કરી એમ વિચાર છે એવો. ગયા છે હારવાર થઈ જાય એમ. એટલે હજી તો જો આવશે હજી એમાં નવરાવથી બધું થાય ને. હજી આપણે બધું લાદી સ્ટાઇલનું થોડુંક પપ્પા કહેતા રવેશમાં એમાં બધે કરાવવું છે. એટલે એ પ્રમાણે હવે જ્યાં કાલથી ખાચું હોય કામમાં હાથમાં લઈ. આજ તો પાણી ઢળતું પાછું. એક તો આ અમારા માસાના મમ્મીનું દેહાંત છે એ બધું કંઈ કાલે પીતું અને આજે પાછું ધારી હતું એ રિલેટિવમાં. એટલે એ બતાવીને પછી આજે બોવડી પહોંચ્યા છે. ત્યાં બધી સાફ સફાઈ, મકાન બંધ હોય એટલે કાંઈ કોઈ રહેતું ન હોય, એટલે ધૂળ ધમા બધું ભરાઈ ગયું હોય, એટલે બધી સાફ સફાઈ કરાવે છે ને એવું બધું છે. એટલે હારવાર પપ્પા કે થોડુંક કરાવ્યું હતું પ્લાસ્ટર, રાટા પ્લાસ્ટરનું બહારની સાઈડ.
તો વારવારી કે લાદી સ્ટાઇલ થોડુંક રવેશમાં બધે નખવવાનો વિચાર કરતા હતા. અને એક ઊભું ટોયલેટ, કારણ કે શું છે ઘડીક હવે ઉંમરના કોઈક લોકો આ વડીલો તો તકલીફ પડે, ગોઠવના તારા તેને તકલીફ હોય એટલે, અને વિચાર કરતા ધારવાર એ કરાવી નાખવું છે. એટલે કદાચ એ બધું કાલથી ચાલુ કામકાજ કરશે અને પછી ગોંડલને એમ જશે એવી રીતના નક્કી કરશે કદાચ, એવું થશે. તો આપણે થઈ જાય એટલે આપણે પછી જાશું. પણ આપણે જાતે તો સમય બીજો નહીં રહે ને, આપણે તો બધા કાર્યક્રમમાં થાળ ને આ ને તે બધું એમ તો હા, એટલે આપણે આવત અઠવાડિયાની અંદર ગમે તે ત્યાં તો રજા નકરી પડવાની છે, નકરી પડવાની છે પ્રમાણે જવાનું જ છે. એટલે હવે કેટલા વહેલા નીકળી એના ઉપર છે. એમ શનિ રવિમાં નીકળી જાય. શનિવારે તો વિચાર છે કે ખુશીબેનને મળવા જવાનો વિચાર છે, કારણ કે આ રવિવારે જતું ને રવિવારે આખો દિવસનું મારે કામ હતું. અને આ વખતે નકર દર શનિવારે ગોઠવીને બદલે આ બે વખતે રવિવારે એ લોકો વાલી મિટિંગમાં બોલાવે છે. એટલે બેનભાઈ એકલા રાહ જોતા હતા, એટલે કેમ આવ્યા ને 4-5 વખત ફોન આવી ગયા. હું મારા કામમાં તો જ્યાં ચાલુ કથામાં આવતો હતો, એટલે એવું બધું હતું. એવું છે. એટલે આપણે શનિવારે કા રવિવારે જશું એવું છે. ઠીક, સમજાઈ ગયું. પડી જાય તો આ ગયા શનિવારે એમ જ થાય ને, આપણે જાવું એટલે 2-3 કલાક તો બહાર લઈ જાવ ક્યાંક આતે લીવ રીતને કંઈક કરશું. એટલે એને એમ થાય ને આવી ગયા મમ્મી પાછું ગામડે જવું ને, શિયાળો છે એટલે કંઈક હું મેં તો બધું કહી દીધું. એને ખબર જ છે ને આપણે જવાના છીએ, માનતા ઉતારવાનું બધું જવું છે, ખબર જ છે કે આવી રીતે છે જવાનું થશે. ખબર પડી જ જાય ને, બાન પપ્પા ગયા ને એટલે ખબર કે બાન દાદા ગયા છે એટલે ખ્યાલ આવી જાય કે આ લોકો જવાના જ છે. એટલે એવું કઈ વિચારવા જેવું નથી. એટલે ભણતર છે 10મું, એટલે કઈ રજા તો પડાતી નથી. હા, જીવ પણ એમાં કાંઈ પછી આપણે વેકેશન પાછું વહેલું પડશે ને. એમ બીજા મહિનામાં થાય કેવું, અહીંયા મયુરભાઈને લગ્ન જાય ને એનું વેકેશન પડશે, એમ જ થાય. ચાલુ છે એટલે જ ને, બીજા મહિનામાં એ પૂરો ચાલુ થાય છે અને આ વખતે વહેલી છે ને, 3જા મહિનાના એન્ડમાં હોય. હા, એ બદલે બીજામાં ચાલુ થઈ છે ને 3જામાં શરૂઆતમાં જ પૂરી થઈ જાય. એટલે આ લગ્ન જાય એટલે 5-7 તારીખમાં પૂરી થાય એવું છે. એટલે કટાણું થઈ જાય એ રીતનું થાય બેનનું. એટલે એમ પ્લાનિંગ કરે છે. ઠીક, 7 વાગે કા 7 વાગે છૂટે, 5 થી 7 જાય છે ને. અહીંયા જોઈશું. આ ભાઈ દીપુબેનનો છોકરો ત્યાં જ જાય છે. એ કહેતો કે મેં તોફાન કરે તો ક્યારે મેં તું કરે છે, પૂછતો હોય ને પૂછતો જ કાલું એવું છે. ઓળખી ગયા એટલે એ બેન પૂછતો મેં ક્યાંક બે રમતું કરે છે કે આસ્થા મેં ક્યાંક રમત કરે તો કે કરે ને સ્કૂલમાં. એટલે કે તું બેન તો ના પડે કે બહુ વાંધો નથી. શરૂઆતમાં કરી કે બહુ રમતું કરતી હતી, પણ હવે બોલતા બોલતા શીખવાડું છું ને એટલે સારું પડે. અક્ષરે હારા કરે છે ને વાંધો નથી આવતો. બેસી જાય વચ્ચે શું છે, રજા ગઈ ને, રજા જાય એટલે બાળક કોઈ પણ એટલે છે ને ઘડીક રજા પછી આ ઓલા જેવું થાય. ચંદ્ર ઉપરથી આવે પછી કેમ આરતી પછી આના વાતાવરણમાં નો રહે. એમાં રાસ્તા બેન બધા એમ જો કે બધા બાળકોને એવું થતું હોય, બહુ રખડે આનંદ કરે ને પછી ભણાવવા બહુ અઘરા છે. પણ એ કે નહીં વાંધો, અમારા બેન કેચઅપ કરી લે ફાસ્ટ, એમ વાંધો નથી. રોહે નહીં ને એટલે નાટક નહીં કરે ને તો કાંઈ પકડી નક્કર પછી સમજાવી અઘરી પડી જાય એવું છે. ઠીક છે, ચાલો તું લઈએ જા, તો હું મારું ઓલા રૂમમાં ધ્યાન રાખું. ભાઈ એકલા છે, આ પછી અવાજ કાંઈ ભળે છે નહીં, ગાડીઓ નીકળા કરતી એટલે રોતા ખબર નહીં પડે. રાજા જનક ઘેર માંડવો સાહે લડી, રાજા જનક ઘેર માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો લંકા ગઢથી રાવણ આવ્યો સાહે લડી, લંકા ગઢથી રે રાવણ આવ્યો, એની સાથે કુંભકર્ણ વીર, એને કુંભકર્ણ વીર. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક એમ બોલિયા સાહે લડી, રાજા જનક એમ બોલિયા. ધનુષ ચડાવે કોઈ રાજ્ય સાહે લડી, ધનુષ ચડાવે કોઈ રાજ્યો હારે, એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન.
રાજા જનક ઘેરે માંડવો ચીસ પાડીને રાવણ ઉઠ્યો સાહેલડી ચીસ પાડીને રાવણ ઉઠ્યો આરે ધૈરો ધનુષ ઉપર હાથ ધૈરો ધનુષ ઉપર હાથ લાજો લંકા કેરો ભૂપરે રાજા જનક ઘેરે માંડવો સીતાજીના તાત એમ બોલિયા સાહેલડી સીતાજીના તાત એમ બોલિયા મારે કરવો શું ઉપાય મારે કરવો શું ઉપાય રાજા જનક ઘેરે માંડવો ઋષિ લાવ્યા છે રામ રાજ્યા સાહેલડી ઋષિ લાવ્યા છે રામ રાજ્યા સીતાયું બાચે મંદિર માળીએ સાહેલડી જુએ રઘુપતિ ના રૂપ જુએ રઘુપતિ ના રૂપ રાજા જનક ઘેરે માંડવો ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી ધનુષ ભાંગીને કર્યા કટકા ઉતારો ભગતો કેરો ભાર ઉતારો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેરે માંડવો હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો રામચંદ્ર ભગવાનની જય. તો મિત્રો અત્યારે જો રાતના 1 વાગી ગયો છે અને જાગો મને દરવાજો ખોલવા આવી ત્યારે સૂઈ ગઈ હતી અને કારણ કે અમે ગયા હતા બહાર ક્રિકેટ રમવા એલો બોક્સ ક્રિકેટ આખું હોય બોક્સની બહુ મજા આવે એટલે કેટલા સમયથી રમ્યો હતો અને ઈચ્છા હતી ઉપર અમારા દિલીપભાઈ છે કે ચાલો પ્રદીપભાઈ એટલે અમે બે ગયા હતા અને અત્યારે જસ્ટ આવ્યા ઘરે અને મારા બેની સૂઈ ગયા છે ઘડીક તો એને ધમપછાડા બહુ કર્યા એને ખબર પડી ગઈ કે હું ક્રિકેટ રમવા જાય મારે આવું છે રોઈ ગઈ રોતી હતી હોઈ ગઈ હતી ને તે નગર આમ જે બોલો લો કેવું લો ભાઈ હા એટલે તોય ઘણી વાર એવું છે ને લઈ લો ને તો એમ કીધું પપ્પાએ કહી દો ફોન સાથે કીધું અને મારે આરે જાવ એવું કરતી એવું કરી દીધું ને તાઈ થોડા આમ ગળે ચોટી જ ગઈ ઉખડે જ નહીં ને એ કે મારે આવું હોય ત્યાં તો કાંઈ લઈ ન જવાય એટલે પછી માંડ મૂકી ગયો મેં કીધું હું ઈચ્છા હતી જ આવવાની ઘરે આજ ફ્રી હતો એટલે મેં કીધું ક્યાંક થોડુંક જોઈએ અને આનંદ આવે એટલે ક્યાં ગયા હતા મારા બ્લોગને હવે પૂરો કરું છું 1 વાગી ગયો છે હજી એડિટિંગ કરીશ તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો મિત્રો વિડીયો તમને ગમતો હોય તો શેર ખાસ કરજો બસ તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો.